મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારા અમારા ન્યૂ બ્લોગમાં। તો આજે અમે ને અમારા દિવ્યરથભાઈ જાવી છીએ। આજે અમારી બુધની વિધિ છે, તો બ્રાહ્મણો બધા વાટે બેઠા છે કે ગ્રહમાં બુધ બહુ મહત્વનું કામ કરે છે, તો આપણે એની વિધિ કરવા જાવી છીએ। બન્યા રહ્યો। બુધ આજે વિધિની જગ્યાએ સર્વિસ ન કરે તો સારું, કેમ કે આજ બહુ મોડું થઈ ગયું છે। ચાલો આપણે મળીએ ત્યાં। તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારી ન્યૂ ડેસ્ટિની ઉપર। અહીંયા મંદિર છે, રામજી મંદિર, રામજી મહેલ કહેવાય એને। અહીંયા અમારે આ મંદિરમાં બધા જ ભગવાન વિરાજમાન છે, મહાદેવ, રામ ભગવાન, શનિદેવ। ચાલો અમારા ભૂદેવ વાટે બેઠા છે ને વિધિ બતાવી લેવી। આપણે જો જબલું લઈને જાય। બોલો જય શ્રી રામ। ફાઇનલી અમે આવી ગયા છીએ બુધની વિધિ પતાવીને, ભૂદેવોને રામ રામ કરીને ટૂંકાભાઈની સ્પેશિયલ ચા પીવા। અમારા અર્જુનભાઈ ચા લે છે। આવી ગયા અમારા ખાસ મિત્ર એવા જાણીતા અર્જુનભાઈ ચૌહાણ ચા લઈને। કાલે ભાઈ બે બંધ થઈ ગયા હતા। પ્યોર ને આજે તારે આ તો અર્જુન ને બૂમ કરી દેવો છો ને। હા કઈ વાંધો નહીં, અજા રાખે મ્યુટ થઈ જાય। લાવ નાખું, પીવો પીવો, ચા પીવો, ચા તો હારી। ઉપરથી ગાબડું ન પડાડાતો જો અમારે આ બધું નોખું થઈ ગયું હતું ભાઈ। કોકા સકલ વાળાને એક જાણ કરી દઉં, ટૂંકાભાઈ ની ચા વાળા છે ને નીચે ધ્યાન રાખજો, ઉપરથી ગમે ત્યારે આવજો તો દવાખાના નહીં રહે, ટિકિટ જ ફાટશે ઉપર નહીં। જો અમે 5 જણા તો બચી ગયા મોતના મુંહમાંથી। પૂજામાં જતા અમે અહીંયાથી જઈને આયા। જિંદગી જ નબળી છે, બુધ શું કહેવાય। બધું હરકું થઈ જાય ઘરેથી બંધ કરીને ભાઈ બંધ નહીં થાય। બોલ આમ નામ હાલતો હાલતો જવાનું 5 ગુરુવાર ભરવાના મામાદેવના જુબેલી હોટલ વાળા। જો બુધ ગુરુ હરખો ન થાય તો કઢાવીને મારે ટકો કાઢીને આખા ભાવનગર માટા મારો। શાબાશ બેટા, બહુત બઢિયા। હા અવાજ હા તો જ ભક્તિ પેલા જાતો તો ખોટું ન કહેવાય। ગુરુવારે ખાલી ઘરેથી 5 ગુરુવારે હાલીને જવાનું, તારું કામ ન થાય તો જ તે બધું કાંઈ વાંધો નહીં। આજ કેવો બુધવાર છે ને, કાલ ગુરુવાર, કાલે જાવી આપણે હાલતા હાલતા। બોલો જય મામાદેવ। તો ફાઇનલી અમે જાવી છીએ અત્યારે અમારા શેઠ છે એમના ફ્લેટે, મહેમાન આવે છે મુંબઈથી, તો ફ્લેટનું બધું સાફ કરાવવાનું છે। તો હું અર્જુનભાઈ ને દિવ્યરાજભાઈ આવી છીએ, તમને પણ દેખાડું મારો ફ્લેટ, લક્ઝરિયસ ફ્લેટ। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ફ્લેટમાં। આ છે આપણો ફ્લેટ, જોઈ લો। આ શું દીવું, આ ધોઈ નાખજે ને। હા હા ગીત વગાડો, ગીત। હા એ બધું કાઢ નાખ, આ બધું કાઢ નાખ। હા કચરો જવા, આ ડોલ આ થેલી કાઢીને જવા દે, આ થેલી કાઢ નાખ ને ઓલા બોલા ને। હા પેલા એ થેલી કાઢ નાખજે બહાર। આ છે આપણો સ્ટોર રૂમ, બધો સામાન આમ આડે ધડ પડ્યો છે। હાય
ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ અમારા ગેસ્ટ માટે વસ્તુ લેવા બધી. ઓર યો લેવું તારે દીવું રેડબુલ ક્યાં મોટભાઈ રેડબુલ બધું તાજું શાક બકાલું બધું તાજું. બધું ફ્રૂટ પણ તાજું મળી જશે આપણા મોલમાં રિલાયન્સ મોલ નેક્સેસ. મારા ભાઈના બધી ઉતાવળ જોઈ લેવાની. પણ ભાઈ રેડબુલ ક્યાં પડે રેડબુલ નું ગુજરાતી કરતો શું થાય દીવું લાલ પાડો એ અમૂલ કદો પૂતને પણ ક્યાં છે તો અમારા રેડબુલ નો મળ્યા. નેક્સટ મોલમાં લેવા આવ્યા હતા રિલાયન્સમાં. રિલાયન્સ વાળા આગળ માલ જ ખાલી થઈ ગયો. ઈ માલ નહીં રેડબુલ નો માલ તમે હું સમજ્યા. હા આવતા નહીં કોઈ ધક્કો થાય રિલાયન્સ મોલમાં. આપણે ફૂડ બ્લોગર છીએ કે એવું કઈ નથી આપણે જે સત્ય સનાતન જ કહેવાનું. ફાઇનલી તો અમે આવી ગયા હવે સેલના પેટ્રોલ પંપે. અહીંથી મળી જાય તો સારું રેડબુલ. આમ તો દેખાય જ છે આગળથી દેખાય જો દેખાણા જો પડ્યા કેટલા રેડબુલ 500 મેડમ છે મેડમ જો કાંઈ બોલતો નહીં કે મારશે. આ વિડીયો મજા આવી હોય તો આ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી જય દ્વારકાધીશ.